કોંગ્રેચ્યુલેશન્સ. હાય, સો આજે આપણી સાથે હર્ષ શાહ છે અને એમના પાસે આપણે જાણીશું કે એમને કયા કોર્સમાં એડમિશન મળ્યું, કઈ યુનિવર્સિટીમાં મળ્યું અને કઈ કન્ટ્રીમાં જઈ રહ્યા છે. હર્ષ, તમે થોડું એક્સપ્લેન કરશો સ્ટુડન્ટ્સને? હું અત્યારે જર્મની જાઉં છું સ્ટડી માટે. પર્ટિક્યુલરલી મેં બેચલર્સ ઓફ કમ્પ્યુટર એન્ડ સાયબર સિક્યોરિટી કોર્સ લીધો છે એટ FHM. ઓકે, અને તમે અહીંયા ઇન્ડિયામાં શું સ્ટડી કરેલું? ઇન્ડિયામાં મેં શું કહેવાય એક ફર્સ્ટ યર બીટેક ઇન ક્લાઉડ કમ્પ્યુટિંગ કર્યું હતું. એક વર્ષ એટલે ત્યાં જર્મની જવા માટે નીડેડ હોય છે એટલે. ઓકે, સો 1 યર જે સ્ટુડન્ટ કોલિગનું તમને ત્યાં રિક્વાયર્ડ હોય છે એ તમે ઇન્ડિયામાં કમ્પ્લીટ કર્યું અને હવે તમે તમારું 3 યર્સનું બેચલર્સ કરવા જર્મની જઈ રહ્યા છો. યસ. ઓકે સર, તમે થોડું અમને જણાવશો કે તમારો એક્સપિરિયન્સ ટ્રાન્સક્રિપ્ટ સાથે કેવી રીતના રહ્યો? બિકોઝ આજે એક સ્ટુડન્ટ જાય છે અબ્રોડ તો પેરેન્ટ્સને બહુ જ એવી ચિંતા હોય છે કે એક નવા દેશમાં જઈ રહ્યો છે તો એમને સર્વિસીસ કેવી મળશે, કે એમને અમારો કેટલો સહયોગ મળી રહ્યો છે. ટ્રાન્સક્રિપ્ટનું બહુ સરસ છે, બધી રીતના ગાઈડલાઇન્સ બધી રીતના આપ્યું છે. વિઝાથી લઈને એનું પેમેન્ટ કેવી રીતના કરવાનું, કોલેજની એડમિશન કેવી રીતના લેવાનું, એનું પેમેન્ટ કેવી રીતના કરવાનું, ટોટલી ગાઈડન્સ આપ્યું ને આગળ આપશે એમ કહે છે. પણ અમને અત્યાર સુધી તો સારું જ છે ને આગળ સારું જોઈશું એમને આશા છે. ખૂબ શુભેચ્છા. તમે ઇન્ડિયામાંથી બધા સ્ટુડન્ટને જર્મનીમાં જેટલાની ઈચ્છા છે એ જાય. ના, ડેફિનેટલી અમે હેલ્પ કરવા માટે છે કે સ્ટુડન્ટ્સ જ્યાં આગળ અટકે છે ત્યાં આગળ અમે એ લોકોને હેલ્પ કરી શકીએ અને તમારે કોઈ ટેન્શન લેવાની જરૂરત નથી. તમે સોલો અમને કોઈ ટેન્શન નથી. હવે હર્ષ બી અમારા એક ફેમિલીનો પાર્ટ છે. થેન્ક યુ સો મચ. હર્ષ, તમે તમારો એક્સપિરિયન્સ એઝ અ સ્ટુડન્ટ કેવો રહ્યો? લાઈક સ્ટાર્ટિંગમાં સૌથી પહેલાં જ્યારે મેં જવાનું વિચાર્યું ત્યારે મેં થોડીક પોતાની રીતે ટ્રાય કર્યું હતું કે હું જ કરી લઉં, કોઈ પાસે જવું ના પડે. પણ જર્મની જવું થોડુંક ટ્રિકી છે, ડોક્યુમેન્ટ વધારે અલગ અલગ જોઈએ. તો અસિસ્ટન્ટ માટે પછી મેં અલગ અલગ કન્સલ્ટન્ટ્સને બધા જોયા. પણ લાઈક જે રીતનું વેલ્યુ ફોર મની હતું અને શું કહેવાય જે સર્વિસીસ હતી એ બધી મને અહીંયા ટ્રાન્સક્રિપ્ટમાં સારી લાગી અને લીધા પછી જે અત્યારે શું કહેવાય જે સપોર્ટ મળ્યો છે, હેલ્પ મળી છે એ એકદમ સીમલેસ હતું બધું. થેન્ક યુ સો મચ. હેવ અ ગ્રેટ જર્ની. થેન્ક યુ સો મચ.